તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. આપણે તમને કાલના બ્લોગમાં બતાવ્યું હતું કે આપણે બેડા મેળવા નહીં, તો આજે ફાઇનલી બેડા મેળવા આવી જાય. જો આ રહ્યું આપણે બેડવાનું બિયારણ, આ ગવાનું બિયારણ જો ફાઈકર સિમરન જો, અને આ રહ્યું આપણે બેડવાનું બિયારણ સાકર મેલે આપણે બેડા જો 5 પેકેટ લાવ્યા હતા આપણે, તો 2 4 ને 5 અને આ વાટકા લાવ્યા હતા મેળવા માટે. તો ફાઇનલી આપણે બેડા મેળવાનું કામ ચાલુ કરી દીધું. જો આપણે લઈ લીધું બિયારણ અને લાગી જાય બેડા મેળવા. જો લગભગ એક વેચ સીટા મેળ લે જો બેડા, તો એક વેચ સીટા મેળ લે લગભગ, તો મેળ દઈએ આખા ખેતરમાં પેલા બેડા. પેડા તો મેલાઈ જાય ફાઇનલી, પણ ગવાર મેળવાનો હોય અને પોણી વાળવાનું આપણે. તો આટલું બાકી અડધું જો. તો હવે આપણે બેડા તો મેલાઈ જાય અને આપણે ગવાર તો કાલે મેળવાનું. એટલે હવે આપણે આ બેડા ને ગવાર ને બધું લઈ જવાનું છે. તો આપણે આ થેલીમાં ભરી દઈએ બધું. તો થેલીમાં ભરી ગાલી બધું, અને આપણે કાલે ગવાર મેળવાનું. એટલે કાલે વ્લોગમાં આવી જાય ગવારનો વ્લોગ જુઓ. તો અને આપણે તો ગવાર તો તોડ્યો નહીં, ચમકા ગવાર આપણે કાલે મેળવાનો જો. તો કાલે ગવાર મેળવાનું, અને આપણે થોડા પેડા મેલી, અને પેડા તો ફાઇનલી મેલી જાય, પણ આટલામાં આપણે પોણી વાળી લીધી હજો. તો આટલા પેડામાં આપણે પોણી વાળી લીધી છે, અને આટલું બાકી પોણી વાળવાનું. ફાઇનલી આપણે પેડા મેલી અને આપણે ઘેર ખાઈ અને નહીં આપણે આવી જતા ઘઉંમાં પોણી વાળવા. તો જો આ રહ્યું આપણે ઘઉંમાં પોણી વાળવાનું કામ ચાલુ જો. કાલે વાળી હતું પણ બાકી રહી ગયું, હજુ તો ખાસું બાકી જો. ઘઉંમાં પોણી વાળા આવી જાય. જો આ ઘઉં આપણે પાછળ જો, આ ઘઉં જો લાઈટ પાડું એટલે થોડું દેખાય ઘઉં. જો આડે આપણા ઘઉં, હજુ તો વધારે નહીં વાળી, 4 5 ડમો વાળે ખાલી. જો આપણે ઘઉંમાં પાણી ચાલુ કરી દીધી છે, અને પાણી વાળી એટલે હવે આપણે જોવા જવાનું કે ભરાય કે નહીં. તો આપણે બત્તી લઈ લીધી છે. જો બત્તી લઈ અને નેક રહી પાણી જોવા ભરાઈ ગયું હશે તો વાલ લેવું પડશે. તો જોઈ આવીએ કે ભરાઈ ગયો કે નહીં. તો આટલા આપણે એક ખેતર ખાલી છે, એમાં થઈને આપણે જવાનું. જો આ ખેતર ખાલી છે, ઓમાં રીંગણ હતા આપણે, એ રીંગણ આપણે કાઢી નાખ્યા, અને એમાં આપણે બાજરી વાવવાની છે. એટલા માટે સીરીને તૈયાર મેલી છે. જો આપણું ખેતર અને આ ઘઉં. ફાઇનલી આપણે પાળીઓ જોઈને આવી ગયા હતા, અને પાળીઓ બે માં કરેલું હતું, એટલે 2 ભરાઈ ગયેલો હતો, એટલે આપણે પાળી વાળી લીધી. જો આટલા વાળી લીધી આરી ડોમું પેલા આટલા હતું. જો આપણે 2 ભરાઈ ગયો એટલે આમાં વાળી લીધી. જો તો હજુ તો 8 9 વાગે લાગી જાય, તો હજી વાળવાનું પાણી. તો મળીએ તમને એક નવા વ્લોગ સાથે. તો સપોર્ટ કરજો બધા. જય માતાજી.